મારું નામ ભૂપતસિંહ જાડેજા. અમારો મોબાઈલ ખાવડામાં ગુમ થઈ ગયેલ હતો અને અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી અને મોબાઈલ છે ને તાત્કાલિક હમણાં મળી ગયેલ છે અને એ બદલ પશ્ચિમ કચ્છ એસપી સાહેબ શ્રી સુંડા સાહેબ અને પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર માનું છું. મારું નામ રાજ કેરાઈ છે. હું મિર્ઝાપર ભુજકટથી છું. મારી સાથે એકાઉન્ટમાં રોંગલી 18,35,000 એકાઉન્ટમાંથી ગયા હતા બીજા એકાઉન્ટમાં. હું એ ફ્રોડ થતા મારી સાથે હું તરત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સંપર્ક કરતા મારા નાણાં પરત 15 દિવસની અંદર પાછા આવી ગયા. લોકોને એ જ જાગૃત થવાનું કે જો તમારી સાથે જો ફ્રોડ થાય તો તરત જ તમે જે લોકલ તમારું નજીકનું પોલીસ સ્ટેશન હોય અથવા તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય તેને સંપર્ક કરી અને ગભરાવાની જરૂર નથી. તમારા નાણાં જે તમારા હશે તરત જ આવી જશે જો તમે રાઈટ ટાઈમ ઉપર તમે જરૂરથી જાણ કરશો. છેલ્લા પાંચેક માસથી મહેરબાન શ્રી આઈજીપી સાહેબ શ્રી ધીરજ કોરડિયા સાહેબ તેમજ વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ એસપી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર ભુજ સાયબર સેલ જે એલસીબી ખાતે બેસે છે તેઓના કર્મચારી અને અધિકારીગણ દ્વારા અનેક ફ્રોડની રકમ જેમાં અલગ અલગ રીતે થયેલ ફ્રોડ જેમાં OLX ફ્રોડ છે, OTPના ફ્રોડ છે, લોન લોટરીના ફ્રોડ છે, અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન છે, જોબ આપવા બાબતેના ફ્રોડ છે, શોપિંગ બાબતેના ફ્રોડ છે, આર્મી મેન તરીકે આઈ કાર્ડ આધાર કાર્ડ વગેરે મૂકી અને ફ્રોડ કરવામાં આવે છે. આ પ્રકારના ફ્રોડ કરનાર વ્યક્તિઓ દ્વારા ફ્રોડમાં ગયેલ કુલ 75,41,000 જેટલી રોકડ રકમ પરત લાવી બેંકની મદદ મેળવી અરજદારોના પૈસા પરત લાવી અને તેઓને પરત કરવામાં આવેલા છે. સાથે સાથે ઘણા મોબાઈલ જેમ કે 213 જેવા મોબાઈલ છેલ્લા 5 માસની અંદર જેની કિંમત 41,24,000 રૂપિયા થાય છે જે મોબાઈલ પણ અરજદારોના ખોવાઈ ગયેલા અથવા તો ગુમ થયેલા હોય તેને પણ ટ્રેક કરી સાયબર ક્રાઇમની ટીમે કુલ 1,25,00,000 જેવો મુદ્દામાલ આજ રોજ અરજદારોને અત્રે સાયબર ક્રાઇમની ઓફિસે બોલાવી તેરાપૂછો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમના ફ્રોડ કરનાર લોકોને માત્ર ને માત્ર એટલી જ અપીલ છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી ખૂબ જરૂરી છે. એટલે કે પ્રિવેન્ટિવનેસ લોકોમાં જાગૃતિ આવે, પ્રિવેન્ટિવ થાય પોતે અને એ જાગૃતિના કારણે જ આપણે વધુ સારી રીતે સાયબર ફ્રોડથી બચી શકીએ તેમ છીએ.